નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મુંબઈ પર વાવાઝોડાનો ખતરો, આઈએમડીની મોટી ચેતવણી આપવામાં આવી છે। વરસાદ મચાવશે હાહાકાર, જાણો ગુજરાત પર તેની શું અસર જોવા મળવાની છે। મિત્રો, તમને જણાવી દઈએ કે ગઈકાલે કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદ પડ્યો હતો। વરસાદના કારણે ચારે તરફ પૂર આવ્યું છે। ઘણી ભયાનક તસવીરો પણ સામે આવી છે। હવે મહારાષ્ટ્ર પાણી થવાનું છે। હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ મુંબઈ શહેર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આ સપ્તાહના અંતે ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। આ સમયે અરબી સમુદ્રમાં મોસમની ગતિવિધિઓ ચાલી રહી છે, જેના કારણે એક સિસ્ટમ વિકસિત થઈ રહી છે, જે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે, જેની મુંબઈ પર ભારે અસર જોવા મળી શકે છે। ધોધમાર વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। આ હવામાન વિક્ષેપની શક્યતાઓને વિભાગના અધિકારીઓ અને રહેવાસીઓને ચોંકાવી દીધા છે। હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે પવન અને પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં પણ બની રહેલા ઓછા દબાણના કારણે ચોમાસાની ગતિવિધિમાં અચાનક વધારો થશે અને તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે। ઉત્તર કર્ણાટક ગોવા કિનારા નજીક સતત સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે, જેના કારણે મુંબઈ મહાનગર પ્રદેશનું હવામાન ખૂબ જ અસ્થિરતાવાળું જોવા મળ્યું છે। પરિસ્થિતિ વધુ વણસવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, વિક્રોલી અને ઘાટકોપર જેવા વિસ્તારોમાં પહાડી ઢોળાવ પર રહેતા લોકોને ત્યાંથી નીકળવા માટે સલાહ પણ આપવામાં આવી છે અને સલામત સ્થળોએ જવા વિનંતી કરી છે। જ્યારે વર્ષાનગર, રામનગર અને સંજય ગાંધીનગર જેવા વિસ્તારોમાં ભૂસ્ખલન અને ઊંચાઈથી પાણી પ્રવાહને કારણે પૂર અંગે ખાસ સતર્ક રહેવા માટે અપીલ કરી છે। જો અપીલ પછી પણ કોઈ સલામત સ્થળે ન જાય તો તેના માટે બીએમસી જવાબદાર રહેશે નહીં। ટીઓઆઈના અહેવાલ મુજબ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીએ દક્ષિણ અને મધ્ય મુંબઈમાં 96 જળમગ્ન ઇમારતોથી ઓળખ કરી છે। ચોમાસાના આગમન પહેલાં આ લોકોને ખાલી કરવા વિનંતી કરવામાં આવી છે। વરસાદમાં આ ઇમારતો પડી શકે છે। ઓરેન્જ એલર્ટ ઉપરાંત વિભાગે લોકોને હવામાન વિશે પણ અપડેટ રહેવાનું જણાવ્યું છે। વધુમાં જાણીએ તો સાઉથ કોકણ પૂર્વ મધ્ય અરબ સાગરમાં નજીક લો પ્રેશર બન્યું છે। આવતીકાલ સાંજ સુધી લો પ્રેશર ડિપ્રેશન બની શકે છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ વીજળીના કડાકા ભડાકા થઈ શકે છે। વાવાઝોડું ગુજરાત પર પહોંચે તે પહેલાં સુરતના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। સુરતના દરિયામાં હાલ 3 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે। એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત પાસેથી વાવાઝોડું પસાર થાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે, જેના કારણે આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે। હાલ આ સિસ્ટમની દિશા ઉત્તરથી ઉત્તર તરફની રહેવાની શક્યતાઓ છે, જેના કારણે આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી રહી છે। આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા અને જે પણ દરિયામાં છે તેઓને પરત ફરે તેવી સૂચના આપવામાં આવી છે। વધુમાં જાણીએ તો આ હવામાનની સ્થિતિના કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 15 ઇંચ જેવો વરસાદ પણ જોવા મળી શકે છે। ગુજરાત માટે આ સિસ્ટમ કોઈ ગંભીર જોખમરૂપ નથી હોવાનું જાણવા મળ્યું છે। તેમ છતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે અને રાજ્યમાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી છે। જામનગર જિલ્લાઓમાં વાવાઝોડાની આગાહી પગલે વહીવટી તંત્રને તમામ બોટોને દરિયામાં પરત બોલાવી હતી। કુલ 400 જેટલી બોટોને સુરક્ષિત રીતે બંદરે લાવવામાં આવી છે અને માછીમારોને પણ આદેશ આપી દેવામાં આવ્યો છે